હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। તો આજે અમે જવાના છે મગફળીનું બિયારણ ફોડવા માટે। તો બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો। આ જોઈ શકો છો, પાછળ ટ્રેક્ટર ભરીને રાખે છે ટ્રોલી। આ ટ્રોલી લઈને જવાનું છે આજે। તો ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે અમે રોડે। હજી બે મિત્રો આવે છે તો તેની વાટ જોઈએ છે, પછી આપણે નીકળીએ। તો મિત્રો જોઈ શકો છો, અમે નીકળી ગયા છે જવા માટે ને આ છે આપણા ગામનો ગેટ, જોઈ શકો છો। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ નેત્રા। હજી દુકાનો ખોલી નથી કેમ કે અમે વહેલા આવી ગયા છે। મિત્રો જોઈ શકો છો તમે, આ જંગલ વિસ્તાર છે ને અમે જઈએ છીએ લક્ષ્મી પર। આપણું એક ટ્રેક્ટર પહોંચી ગયું છે, જો ત્યાં આપણે પણ જવાનું છે। અમે પહોંચી ગયા છે હવે જ્યાં આપણે મગફળીનું બિયારણ ફોલવાનું છે। અને આ છે મારા ફુવા, હાથ ઊંચો કરીને કહે છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। આવું છે કંઈક બીજ ફોડવા માટેનું, હમણાં ચાલુ કરે એટલે તમને બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે મગફળી નાખવાનું ચાલુ કરી દીધું છે ને અહીંયા દાણા ફોલાઈને આવી રહ્યા છે। અહીંયા કણે કોથરા ભરાઈ દીધા છે, તો અહીંયા કોથરામાં ભરાશે। જોઈ શકો છો મિત્રો, આખો ચાઈનો ભરાઈ ગયો છે। આ વચમાં ગોગડી છે જે પાછી ઉપર જતી રહી છે ને ડાયરેક્ટ ચોખ્ખા દાણા આવે છે। તો તમને કેવું લાગ્યું આ મશીન, કોમેન્ટ કરી દેજો। અહીંયા આવે છે મગફળીના દાણા, જોઈ શકો છો। આ બાજુ પાત્રા એકદમ ઝીણા દાણા આવે છે। આ મશીન આ ટ્રેક્ટરથી ચાલુ છે, જોઈ શકો છો। અને આ બાજુ આપણે બે ટોલી છે હજુ। આ બાજુ જોઈ શકો છો, આપણે પ્રકાશભાઈ અને જ્યોતિષભાઈ ટોલી ખાલી કરી દીધી છે। આ આપણે બીજી ટોલી પણ ખાલી થઈ ગઈ છે। ત્રણે ત્રણ ટોલી ફોલાઈ ગઈ છે ને હવે આપણે જે છે પાછા આપણી વાળીએ અને પાછા ટોલી ભરીને આવશું। દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો। ને આ જોઈ શકો છો, નેત્રામાં આપણને ટ્રાફિક મળી ગયું છે। ને બપોર પછી ખાઈ બાઈને બધા આવી ગયા છે પાછા। અહીંયા ટોલી પણ લાગી ગઈ છે।
પછી આ બીજી ટ્રોલી પણ લગાવી દીધી. શાબાશ બેટા, બહુત બઢિયા. ખાલી ટ્રોલી આ બાજુ છે. ડાયરેક્ટ બીજના બસકા ચડાવતા આવી છે ટ્રોલીમાં. જોઈ શકો છો અંધારું પણ પડી ગયું છે. આ બાજુ ટ્રોલીમાં ડાયરેક્ટ બીજ ભરાય છે. અહીંયા જોઈ શકો છો આપણો પ્રકાશભાઈની હાલત ખરાબ થઈ ગઈ છે. સાથે સાથે અમારી બધાની હાલત આવી થઈ ગઈ છે મિત્રો. રાતના 10 વાગી ગયા છે અહીંયા. ફાઇનલી મિત્રો પૂરું થઈ ગયું છે ને હવે અમે જે છે અમારા ઘરે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.